નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 8.2 શીખીશું અને 8.2 ના જેટલા પણ દાખલા છે આપણે કોષ્ટક યાદ રાખ્યા વગર શીખીશું। માત્ર 2 આકૃતિઓ મગજમાં યાદ રાખવાની છે। તો ચાલો જોઈએ। સૌથી પહેલો દાખલો, સૌથી પહેલા દાખલામાં આપણને કીધું છે પ્રશ્ન 1 માં કિંમત શોધવાની કીધી છે sin 60 sin 30। તો આપણે શું કરીએ, કાચી આકૃતિ બનાવી દઈએ અહીંયા, જેનાથી આપણે અહીંયાથી જ બધા ગુણોત્તરો શોધી શકીએ। આ આકૃતિમાં ઉપરનો ખૂણો છે 30, નીચેનો ખૂણો છે 60 અને 1 2 વર્ગમૂળમાં 3 આ છે। હવે જોજો, પહેલું આપણે જે લખીએ તો sin 60 ની કિંમત, sin 60 ની કિંમત, તો અહીંયાથી જ તમને sin 60 ની કિંમત મળી જશે કે નહીં મળે? મળે ને। sin 60 ની કિંમત સામેની બાજુ શું, હવે કોઈ બાજુઓ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ગુણોત્તર લખવાનો છે। સામેની બાજુ કઈ છે? વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3, છેદમાં શું આવે? સાઈન માં કર્ણ, કર્ણ કેટલો છે? 2। તો આ આપણને કિંમત મળી ગઈ, બરાબર। ગુણ્યા, અહીંયા કોઈ નિશાન નથી આપ્યું એટલે આપણે ગુણ્યા। હવે cos 30, cos 30, cos 30 ની કિંમત, cos 30 એટલે 30 ની પાસેની બાજુ વર્ગમૂળમાં 3, છેદમાં શું આવશે? 2 એટલે કર્ણ, બરાબર। આ રીતે આપણે ડાયરેક્ટ કિંમત મૂકવાની છે, માત્ર આ એક આકૃતિ યાદ રાખવાની છે। વત્તા sin 30, sin 30 ની કિંમત, sin 30 એટલે સામેની બાજુ, સામેની બાજુ કેટલી છે? 1 ને છેદમાં કર્ણ, કર્ણ કેટલો છે? 2, આ આપણે કર્ણ છે, કર્ણ છે 2। અને એવી જ રીતે cos 60, cos 60 માં પણ cos 60, તો 60 માં જોજો, 60 માં પાસેની બાજુ 1, પાસેની બાજુ શું આવે? 1, છેદમાં શું આવે? કર્ણ, તો 1 ના છેદમાં 2 ગુણાકાર કરીએ ત્યારે। હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો જ્યારે ગુણાકાર કરીએ 2 ગુણ્યા 2 તો કેટલા થશે? 4। ગુણાકારમાં કેટલા થશે? 4। વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3, તો જવાબ આવે એનો 3 વત્તા 2 દુ 4 ને 1 એકુ 1, બંનેનો છેદ સરખો છે, કેટલા છે? 4। અને 3 વત્તા 1, 3 વત્તા 1 કરો કેટલો આવે? 4, 4 ભાગ્યા 4 કરો, જવાબ શું આવશે? 1। શું જવાબ આવે? 1। તો આ આખું જે ગુણોત્તરોનો ગુણાકાર સરવાળો જે તમને આપ્યો છે પ્રશ્ન 1 ની અંદર, એની મૂલ્ય આવશે 1, એની કિંમત આવશે 1। છે ને ઈઝી એકદમ, છે ને? માત્ર યાદ રાખવાનું છે આટલું, કોષ્ટક યાદ રાખવાની કોઈ જરૂર નથી। પ્રશ્ન 2 મિસિંગ છે, 3 લખી દઈએ પહેલા। ચાલો, પ્રશ્ન 3 જેની અંદર 45 નો ખૂણો પણ આપણને કીધું છે, તો આમાં આપણે 2 આકૃતિ બનાવવી પડશે। એક 45 ના ખૂણા માટે, એક વર્ગમૂળમાં 2, આ બંને 45 ના અંશના જ ખૂણા છે। જ્યારે બીજી આકૃતિ આપણે આવી કાચી એક આકૃતિ બનાવીએ જેમાં 30 નો ખૂણો, આ છે 60 નો ખૂણો, 1 2 વર્ગમૂળમાં 3। હવે આ દાખલો સોલ્વ કરીએ જેમાં cos 45 એની કિંમત, તો cos 45 પાસેની બાજુ, પાસેની બાજુ કેટલી આવે? 1, તમે કોઈ પણ બાજુથી લઈ લો, 45 માં પાસેની બાજુ 1 જ આવશે અને 1 ના છેદમાં શું આવશે? વર્ગમૂળમાં 2, 1 ના છેદમાં વર્ગમૂળમાં 2। ત્યાર પછી sec 30, તો sec 30 આપણે બીજી આકૃતિમાંથી મળશે જેમાં 30 નો ખૂણો છે, જેમાં 30 નો ખૂણો છે। sec નું સૂત્ર શું આવે? કર્ણના છેદમાં પાસેની બાજુ। sec નું સૂત્ર શું આવે? cos નું ઊંધું, કર્ણના છેદમાં પાસેની બાજુ। કર્ણ કેટલા છે? 2, કર્ણ કેટલા છે? 2 અને પાસેની બાજુ, તેમાં 30 ની પાસેની બાજુ એટલે વર્ગમૂળમાં 3, એનો સરવાળો કરવાનો છે cosec 30 સાથે, cosec 30 સાથે। તો cosec માં પણ કર્ણ ક્યાં આવે? ઉપર। તો કર્ણ આપણો આ આકૃતિમાં, કેમ કે 30 છે એટલે આ જ આકૃતિ જોવાની આપણે, એમાં કર્ણ આવશે ઉપર 2 અને એમાં સામેની બાજુ, તો આ 30 ની સામેની બાજુ, 30 ની સામેની બાજુ કેટલી આવશે? 1। હવે સૌથી પહેલા આપણે આ બેનો લસાઅ કરવો પડશે। આમાં આવશે 1, અહીંયા આવશે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3। આ બેનો ગુણાકાર કરીએ તો આપણને
છેદની અંદર મળશે. આ ઉપર તો આપણે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 જ લખીએ અત્યારે, અને છેદનો જે છેદ છે એમાં વર્ગમૂળમાં 3 એ આપણો લસાઅ. વર્ગમૂળમાં 3 = વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3 = વર્ગમૂળમાં 3. હવે ઉપર ગુણાકાર કરીએ તો 2 * 2 વત્તા 2 વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3. અને હવે જો આવું હોય તો આપણે આ જે મળ્યું આપણને એમાં આ રીતે કરી શકીએ કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2, અને આ જે છેદનો છેદ છે, છેદની અંદર જે આપણનો અંશ છેદ આપ્યો છે એ અહીંયા ગુણાકારમાં ઊંધો થઈ જશે, એટલે વર્ગમૂળમાં 3 આવી જશે ઉપર, નીચે આવશે 2 વત્તા 2 વર્ગમૂળમાં 3, 2 વત્તા 2 વર્ગમૂળમાં 3. હવે ગુણાકાર કરીએ તો ગુણાકારમાં ઉપર આવશે વર્ગમૂળમાં 3, આ બેનો ગુણાકાર કરો તો 2 વર્ગમૂળમાં 2, અને અહીંયા ગુણાકાર કરો તો 2 વર્ગમૂળમાં 3 દુ 6. બરાબર, આ રીતે આવી શકે. બરાબર, આનું હજુ પણ સાદું રૂપ તમારે આપવું હોય તો સામાન્ય પણ કાઢી શકો, પણ સામાન્ય કાઢશો તો ઉપર જે મળ્યું એ જ મળે. તો આ આપણો ગુણોત્તર થાય. આને હજુ કરણી કરીને આગળ પણ દાખલો કરી શકાય. પ્રશ્નની અંદર આપણને જવાબમાં શું આપ્યું છે એક વાર ચેક કરી લો, ત્યારબાદ આપણે આગળ કરીએ. આટલું જ આપ્યું છે કે કરણી કરીને સાથે આપ્યું છે? શું જવાબ આવે છે? 2 જવાબ આવે છે ને. 2 જવાબ કેવી રીતે આવે છે? આટલો જ આવે છે જવાબ, એકવાર ચેક કરી લેજો. ઓકે છે? ઓકે. કેમ કે આ તમારે દૂર કરવા હોય, વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 6 જે છે વર્ગમૂળ છેદની અંદર ના હોવું જોઈએ, તો એને દૂર કરવા હોય તો તમે કરણી લઈને એને દૂર કરી શકો, પરંતુ આટલો જ જવાબ આપ્યો હોય તો એ ચાલશે. હવે બીજો દાખલો લઈએ. ત્રીજો દાખલો આપણે પહેલા ગણ્યો, એમાં પણ જો 45 નું આપણે ત્રિકોણ બનાવવું પડશે. તો આ આપણો 45 નું ત્રિકોણ બનાવીએ, જેમાં ગુણોત્તર કયા આવે? 1 1 વર્ગમૂળમાં 2. બરાબર, બંને ખૂણા છે 45 ના. અને બીજો એક રફ આકૃતિ ડ્રો કરીએ, એમાં આ ખૂણો છે 60 નો, આ ખૂણો 30 નો છે. 1 2 વર્ગમૂળમાં 3. આ આપણું આખું કોષ્ટક તૈયાર. હવે કિંમત મૂકીએ. 2 10 સ્ક્વેર 45. તો 45 10 45 જોવાનું છે આપણે. 10 45. 10 નું સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે 1, પાસેની બાજુ છે 1. કોઈ પણ 45 લેવો, ઉપરનો 45 લેવો કે નીચેનો 45 લેવો. cos 10 ની કિંમત આવશે 1. 10 45 ની કિંમત શું આવશે? 1. એનો વર્ગ કરવાનો છે, વત્તા cos 30 એનો સ્ક્વેર કરવાનો છે. તો cos 30 એટલે આ આકૃતિ જોવી પડે. cos 30 નું સૂત્ર શું આવે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો 30 ની પાસેની બાજુ શું છે? વર્ગમૂળમાં 3. 30 ની પાસેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં શું આવે? કર્ણ. કર્ણ આવે 2. એનું શું કરવાનું છે? વર્ગ. એવી જ રીતે sin 60 શું કરવાનું? sin 60. તો આ છે 60, એની સામેની બાજુ વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3. ત્યાર પછી કર્ણ શું આવે? 2. એનો પણ આપણે કરવાનું છે વર્ગ. બરાબર, તો 2 અને 1 નો વર્ગ આવે 1, વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ આવે 3, છેદમાં 2 નો વર્ગ થાય 4, માઇનસ સેમ જ વસ્તુ 3 છેદમાં 4. કોઈ વાંધો નહીં, કરીએ આપણે. તો 2 * 2 વત્તા, હવે આ જોજો 3 ના છેદમાં 4 પ્લસ માં છે, 3 ના છેદમાં 4 માઇનસ માં છે. જવાબ શું આવશે? 2 * 2. 2 * 2. બરાબર. પ્રશ્ન 3 ની વાત કરીએ. પ્રશ્ન 3 ની અંદર આમાં આપણે જવાબ હજુ આગળ કરવાનો છે ને. ઓકે, તો હવે આગળ આપણે જવાબ કરીએ તો અહીંયા ગુણાકારમાં કરવાનું શું કે જે છેદ છે એમાં વર્ગમૂળ ના હોવું જોઈએ, એટલા માટે આપણે લેવું પડે 2 વર્ગમૂળમાં 2. અહીંયા વત્તા છે તો આપણે શું કરવાનું છે? ઓછા. 2 વર્ગમૂળમાં અહીંયા કરવાના છે 6. બરાબર. આ નીચે જે પદ છે એ બંને લેવાના, ખાલી ચિહ્ન બદલવાના છે. એકમાં પ્લસ રાખવાનું છે ને એકમાં માઇનસ રાખવાનું છે. જે સંખ્યા નીચે આપણે ગુણાકાર કર્યો એ જ સંખ્યા ઉપર પણ ગુણાકાર કરવાની, એ જ ચિહ્ન સાથે. બરાબર.
જ્યારે આપણે નીચે ગુણાકાર કરીએ તો એમાં એવું થઈ જાય કે 2 વત્તા 2 વર્ગમૂળમાં 2 એનો આખાનો વર્ગ વત્તા ઓછા 2 વર્ગમૂળમાં 6 એનો પણ આખાનો વર્ગ આવે અને ઉપર આ 3 અને કૌંસની અંદર આપણે આનો ગુણાકાર કરીએ 2 વર્ગમૂળમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 6. બરાબર. નેક્સ્ટ પેજ ઉપર લઈ લઈએ તો હવે જો શું થાય એમાં છેદ પહેલા કરીએ તો 2 નો વર્ગ કેટલો થશે 4. જ્યારે વર્ગમૂળમાં 2 નો વર્ગ એ 2 તો નીચે શું આવશે પહેલા એમાં નીચે આવશે 4 ગુણ્યા 2 ઓછા 4 ગુણ્યા 2 કેવી રીતના આવ્યા તો જો 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 પછી ઓછા છે એટલે આપણે ઓછા લખ્યા. હવે 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 6 નો વર્ગ 6 શું આવે તો અહીંયા આવશે 4 ગુણ્યા 6 શું આવશે 4 ગુણ્યા 6 અને ઉપર આપણે આ બે નો ગુણાકાર કરીએ તો જોજો શું થાય 2 અને વર્ગમૂળમાં 3 ને આ પણ વર્ગમૂળમાં 3 અહીંયા વર્ગમૂળમાં 2 આવે ને ઓકે સોરી અહીંયા મિસ્ટેક છે સુધારી લેજો વર્ગમૂળમાં 2 બરાબર છે વર્ગમૂળમાં 2 ઓકે તો 2 અને વર્ગમૂળમાં 3 એ 6 થઈ જશે એટલે 2 વર્ગમૂળમાં 6 થશે 2 વર્ગમૂળમાં 6 બંને વર્ગમૂળમાં છે એનો જ ગુણાકાર થાય તો અહીંયા આપણે લખીશું 2 વર્ગમૂળમાં 6. ત્યાર પછી ચિહ્ન જોઈએ શું ચિહ્ન આવે છે ઓછાનું તો ઓછા 2 અને વર્ગમૂળમાં 6 તારી 18 6 ગુણ્યા 3 તો 2 વર્ગમૂળમાં 18 લખીશું માઇનસ 2 વર્ગમૂળમાં 18 બરાબર. હવે આમાં આપણે એવું કરીએ જે મોટી સંખ્યા છે એને આપણે આગળ લખી શકીએ ચલો એ પછી કરીએ 2 વર્ગમૂળમાં 6 માઇનસ 2 વર્ગમૂળમાં 9 દુ 18 બરાબર. અહીંયા આવશે 4 દુ 8 ને અહીંયા 6 ચોક 24 કેટલા આવે 6 ચોક 24. હવે આમાં 2 વર્ગમૂળમાં 6 ઓછા 2 9 નું વર્ગમૂળ નીકળે 3 વર્ગમૂળમાં 2 છેદમાં 8 માઇનસ 24 કરો શું જવાબ આવશે 8 માઇનસ 24 કરો શું આવશે 16 પણ 16 આવશે આ માઇનસ શું આવશે માઇનસ અને ત્યાર પછી બંનેમાંથી શું સામાન્ય નીકળે તો 2 સામાન્ય નીકળે તો 2 સામાન્ય કાઢો. બીજું વર્ગમૂળમાં 3 છે 6 છે તો આમાંથી વર્ગમૂળમાં 3 સામાન્ય કાઢવા હોય તો આપણે કાઢી શકીએ કઈ વાંધો નહીં. અત્યારે આપણે વર્ગમૂળમાં 6 ઓછા 3 વર્ગમૂળમાં 2 આટલું જ લખીએ પછી જોઈએ જવાબમાં શું આપ્યું છે ઓછા 16. શું આ જવાબ આપ્યો છે જવાબમાં આપ્યું હશે આમાંથી 3 સામાન્ય કાઢ્યા છે માઇનસ આવે છે માઇનસ 16 આવે છે કે પ્લસ 16 આવે છે પ્લસ 16 આવે છે તો નીચે કેટલા આવે છે 8 આવે છે. એક મિનિટ તો આપણે ચેક કરીએ હા એ તો 2 વડે ભાગવાના આવે સામાન્ય કાઢો તો આ 8 આવી જ જાય આવી રીતે જો આ 8 આવી ગયા ને તો આ આવશે વર્ગમૂળમાં 6 છેદમાં 3 વર્ગમૂળમાં 2 છેદમાં -8 બરાબર. તો આ રીતે પણ જવાબ આપી શકે તમે અહીંયા સુધી કરશો તો પણ ચાલે આ સાદું રૂપ પણ તમારું સાચું છે ને હજુ આમાંથી વર્ગમૂળમાં 3 હા તો આમાં એવું થાય કે બધાના ચિહ્ન બદલી કાઢો તો જોઈ લો કે આ વર્ગમૂળમાં 6 છે એ ઓછા થઈ જાય આ થઈ જાય તમારા +3 વર્ગમૂળમાં 2 અને છેદમાં છે પ્લસ તો આ જવાબ પણ આપી શકે. હવે આમાં 3 વર્ગમૂળમાં 2 એ આગળ લઈ લે પાછળ વર્ગમૂળમાં 6 રાખે અને પછી 8 રાખે આ જવાબ આપ્યો છે હા તો આ જવાબ આપ્યો છે તમને પાછળ બરાબર છે ઓકે ક્લિયર હા એટલે આ સાદું રૂપની થોડી માયાજાળ છે બાકી જવાબ તમે અહીંયા સુધી કરશો આપણે અહીંયા સુધી કરશો તો આ પણ સાચો જ જવાબ છે કદાચ કોઈ ચેક કરવા વાળો તમને સાચો જવાબ આપી શકે બરાબર એની કરણી કરશો તો તમને મળશે આ જવાબ ઓકે ચાલો
પ્રશ્ન ચોથો, એમાં પણ 30, 45, 60 ના ખૂણા જોઈએ છે. સૌથી પહેલા કાચી આકૃતિ ડ્રો કરવાની. કાચી આકૃતિમાં આપણી પહેલી આકૃતિ 45 વાળી, વર્ગમૂળમાં 2. આ 45, આ પણ 45. અને બીજી કાચી આકૃતિ આપણી આ છે 60 વાળી, આ અહીંયા 30 વાળી, 1, 2 વર્ગમૂળમાં 3. ડાયરેક્ટ કિંમત મૂકીએ. sin 30 ની કિંમત, અંશની અંદર sin 30 ની કિંમત, તો sin 30 આ 30, સામેની બાજુ 1, કર્ણ 2, 1/2. બરાબર છે? સામેની બાજુ 1 છેદમાં કર્ણ 2 વત્તા tan 45. tan 45 ની કિંમત સામેની પાસેની બાજુ 1 જ આવે, એટલે આપણે અહીંયા લખીએ 1/1. 1/1, જવાબ 1 જ આવે. cosec 60, તો જોજો અહીંયા આવી જવાનું. 60 માં cosec નું સૂત્ર શું આવે? કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ કેટલા છે? 2. કર્ણ કેટલા છે? 2. સામેની બાજુ, કોની સામેની બાજુ? cosec ની, એટલે 60 ની, સોરી 60 ની સામેની બાજુ કઈ છે? વર્ગમૂળમાં 3. તો આ રીતે ઉપર આવશે. અને છેદમાં હવે કરીએ sec 30. તો sec નું સૂત્ર 3 સૂત્ર તો આવડવા જ જોઈએ. sec કોનું ઊંધું? cos નું ઊંધું. બરાબર? cos માં સૂત્ર શું આવે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો sec માં શું આવે? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો અહીંયા કર્ણ કેટલો છે? 2. sec 30 માં કર્ણ કેટલો છે? 2. અને 30 ની પાસેની બાજુ એ કઈ છે? વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 વત્તા cos 60. cos 60, તો cos 60 માં જોજો કયું આવશે? cos 60. તો આ 60 એની પાસેની બાજુ 1, પાસેની બાજુ 1, અને છેદમાં આવે કર્ણ. cos માં શું આવે? કર્ણ. તો કર્ણ આવશે 2, 1/2. ઓછા કે વત્તા છે? વત્તા છે ને? વત્તા cot 45. તો cot 45 ની કિંમત આવે 1 જ. પાસેની બાજુ સામેની બાજુ સરખી થાય. આટલું થાય. હવે આમાં આપણે જો લસાઅ આવડતો હોય તો જ તમે આ દાખલો કરી શકો. એટલે સૌથી પહેલા આપણે લસાઅ કરવો પડે. તો લસાઅ આવશે 2 વર્ગમૂળમાં 3. કેટલો લસાઅ આવે? 2 વર્ગમૂળમાં 3. તો અહીંયા 2 છે, વર્ગમૂળમાં 3 નથી. અહીંયા 1 છે, એટલે 2 અને વર્ગમૂળમાં 3 બંને નથી. અને અહીંયા વર્ગમૂળમાં 3 છે, તો અહીંયા 2 નથી. બરાબર? એવી જ રીતે નીચે પણ લસાઅ એ જ આવે. શું આવશે? અહીંયા વર્ગમૂળમાં 3 છે, તો અહીંયા 2 નથી. અહીંયા 2 છે, તો વર્ગમૂળમાં 3 નથી. ને 1 છે, તો 2 ને 3, 2 અને વર્ગમૂળમાં 3 બંને નથી. આ આપણો લસાઅ થાય. બરાબર? તો જોજો અહીંયા મેં બાજુમાં કરું છું. સૌથી પહેલા આપણે એનો છેદ કરીએ. સૌથી પહેલા શું કરીએ? છેદ. છેદ સરખો થાય. એ છેદ સરખો કેટલો થશે? 2 વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3. કેમ કે લસાઅ કેટલો આવે? 1 સરખો જ આવે. બરાબર છે? 2 વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3. એ આપણો લસાઅ થયો. નીચેનો ગુણાકાર કરો, જો બધાનો છેદ 2 વર્ગમૂળમાં 3 જ આવશે. એવી રીતે ઉપર અંશનો છેદ પણ 2 વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3 જ આવશે. હવે પ્રશ્ન છે આપણા ઉપરનો. હવે અંશનો, તો વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 3. ત્યાર પછી વત્તા કરો, વત્તા 1 × 1, 1 ગુણ્યા 2 વર્ગમૂળમાં 3, એટલે 2 વર્ગમૂળમાં 3. પછી ઓછા, ઓછા અહીંયા 2 ને 2, આ 2 અને આ 2 કેટલા થાય? 4. ઉપરનો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો. અંશનો અંશ પણ સોલ્વ થઈ ગયો. હવે છેદનો અંશ જોવાનો છે આપણે. છેદનો અંશ, એમાં પણ આપણે ગુણાકાર કરીએ. 2 દુ કેટલા થશે? 4. પછી વર્ગમૂળમાં 3 અને 1 નો ગુણાકાર, તો વત્તા વર્ગમૂળમાં 3. ત્યાર પછી વત્તા પાછા વત્તા 2 વર્ગમૂળમાં 3. બરાબર છે? હવે જોજો અંશ અને છેદ, અંશનો છેદ ને છેદનો છેદ સરખો છે. ઉડી જાય. આ ને આ ઉડી જાય. ઉડી જાય ને? એટલે હવે બચ્યું શું? તો જો આ બી વર્ગમૂળમાં 3, આ પણ વર્ગમૂળમાં 3. આ 2 વખત વર્ગમૂળમાં 3 છે, આ 1 વખત. ટોટલ કેટલા થઈ જશે? 3 વખત વર્ગમૂળમાં 3 - 4. 3 વખત વર્ગમૂળમાં 3 - 4.
આ એક વખત ને આ બે વખત થઈ ગયું. અને છેદમાં જોજો આ પણ વર્ગમૂળમાં 3 બે વખત ને એક વખત ટોટલ કેટલા થઈ જશે? હા, છેદમાં વત્તા 3 વખત વર્ગમૂળમાં 3 પણ અહીંયા આગળ આવશે 4. આ 4 બરાબર. આ બે ને આપણે પ્લસ કર્યા છે. આ બે ને પ્લસ કરીને અહીંયા ઉપર લખ્યું, આ બે ને પ્લસ કરીને અહીંયા નીચે લખ્યું. બંનેનો છેદ તો ઉડી જ જાય છે બરાબર. હવે આપણી પાસે આ આવ્યો. શું જવાબ આ આપેલો છે? તો આપણે કરણી લેવી પડશે. અહીંયા શું લેવું પડે? કરણી. તો હવે કરણી લઈએ. ત્રણ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 અને 4 વત્તા 3 વર્ગમૂળમાં 3 કરણી લઈએ. તો અહીંયા ઓછા છે તો આપણે શું લખવાનું? સોરી, વત્તા છે તો શું લખવાનું? ઓછા 3 વર્ગમૂળમાં 3. અહીંયા પણ 4 ઓછા 3 વર્ગમૂળમાં 3. આ રીતે થશે. બંનેનો એક પ્લસ ને એક માઇનસ છે તો તમારે શું કરી દેવાનું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો a નો સ્ક્વેર એટલે a એ 4 છે, b 3 વર્ગમૂળમાં 3 3 વર્ગમૂળમાં 3. તો 3 વર્ગમૂળમાં 3 એ બંનેનો સ્ક્વેર કરો. ત્યાર પછી ક્રોસ આ બંનેનો ગુણાકાર કરવાનો. તો 3 ચોક 12 વર્ગમૂળમાં 3 બરાબર. પછી આ બેનો ગુણાકાર કરો તો 3 તારી કેટલા થશે? વત્તા ઓછા ઓછા 3 તારી 9 વર્ગમૂળની અંદર પણ 9. પછી આપણે બહાર કાઢી લઈએ એને. ત્યાર પછી હવે 4 નો ગુણાકાર કરીએ. 4 નો ઓછા 4 વત્તા 4 ઓછા 4 ચોક 16. પછી ઓછા 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 ને ઓછા વત્તા 4 તારી 12 વર્ગમૂળમાં 3. હવે આ પણ 12 વર્ગમૂળમાં 3, આ પણ 12 વર્ગમૂળમાં 3, ટોટલ 24 વર્ગમૂળમાં 3. ત્યાર પછી 9 આ વર્ગ 9 નું અંદર વર્ગમૂળની અંદર 9 છે એ આવે 3 એટલે 9 તારી અહીંયા થશે 27 ઓછા 16. છેદની અંદર 4 નો વર્ગ 16. પછી જોજો 3 નો વર્ગ 9 ને વર્ગમૂળમાં 3 નો વર્ગ એ આવે 3. હવે નેક્સ્ટ પેજ પર અહીંયા જોજો 24 વર્ગમૂળમાં 3 ઓછા 9 તારી 27 અને ઓછા 16 બંને ઓછા જ છે ને? ઓકે, ઓછા 16 છેદમાં 16 માઇનસ 9 તારી 27. શું આવે? 9 તો ગુણ્યા 3 તો 27. હવે 24 વર્ગમૂળમાં 3 ઓછા ઓછા સરવાળો કરો. 27 અને 16 નો સરવાળો કેટલો થાય? 43. કેટલા આવશે? 43. અને માઇનસ અહીંયા 16 માઇનસ 27 કરો કેટલા આવે? 11. માઇનસ 11. જવાબ આ આપેલો છે કે પ્લસ વાળો આપેલો છે? પ્લસ વાળો આપેલો હોય તો બધાના ચિહ્ન બદલી કાઢો. તો 43 માઇનસ છે તો 43 ને કરી નાખો પ્લસ. આ 24 વર્ગમૂળમાં 3 એ પ્લસ છે તો એને કરી નાખો, પાછળ લઈ લો અને પ્લસ કરી નાખો. તો આ થઈ જાય 24 વર્ગમૂળમાં 3 અને માઇનસ 11 છે તો પ્લસ 11. આ જવાબ આપ્યો છે બરાબર. તો આ આપણું સાદું રૂપ. બધાના ચિહ્ન બદલી કાઢો. ઓકે, ચાલો નેક્સ્ટ 5મો દાખલો. એમાં પણ આપણને આવી જ રીતે સાદું રૂપ આપવાનું છે. આપણે આ દાખલા ખરેખર એમ કહેવા જાય તો અંશ છેદ અને સાથે સાથે વર્ગમૂળનો સાદું રૂપ વાળા દાખલા છે, બાકી કઈ છે નહીં. જોજો 60 જોઈએ છે, 30 જોઈએ, 45 પણ જોઈએ. 45 માં આવે 1 વર્ગમૂળમાં 2. આ આપણું 45 વાળું અહીંયા 90 આવે. જ્યારે આમાં આપણને જોઈએ 60, અહીંયા આવે 30, 1 2 વર્ગમૂળમાં 3. ચાલો કિંમત મૂકીએ. સૌથી પહેલા છે 5 તો 5 મૂકી દીધા. હવે cos 60 એનો સ્ક્વેર છે તો આપણે જે પણ જવાબ આવે એનો સ્ક્વેર કરીશું. cos 60 અહીંયા જોજો 60 cos એટલે પાસેની બાજુ 1 કર્ણ 2 તો 1 ના છેદમાં 2 એનો વર્ગ, કેમ કે વર્ગ આપ્યું છે ને અહીંયા એટલે. પછી વત્તા 4, પછી sec 30 ને એનો સ્ક્વેર કરવાનો છે. પહેલા sec 30 શોધીએ. sec 30 તો આ 30 નો ગુણો. sec એટલે પાસેની બાજુ
છેદમાં આવે, કર્ણ ઉપર આવે. કર્ણ ક્યાં આવશે? ઉપર. કર્ણ કેટલા છે? 2. તો કર્ણ 2 છેદમાં એની પાસેની બાજુ વર્ગમૂળમાં 3 અને એનો કરો વર્ગ માઇનસ tan 45. જો યાદ રાખો કે tan 45 હોય કે cot 45 હોય, કિંમત આવે એની 1. કેટલી આવે? 1. તો 1 ના છેદમાં 1 એનો પણ આપણે વર્ગ કરીએ. પછી ત્યાર પછી હવે છેદમાં જઈએ. હવે sin 30 શું લેવાનું છે? sin 30. તો અહીંયાથી જોઈ લો sin 30 આ 30 સામેની બાજુ 1, સામેની બાજુ 1 છેદમાં કર્ણ કેટલો છે? 2. તો 2 અને એનો કરવાનો છે આપણે વર્ગ માઇનસ પ્લસ છે તો પ્લસ cos સ્ક્વેર 30. cos, હવે cos ની કિંમત જોઈ લો. cos 30 તો આ 30 પાસેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં કર્ણ કેટલો છે? 2 એનો કરો વર્ગ. જો એટલું યાદ રાખો sin સ્ક્વેર 30 ને cos સ્ક્વેર 30 જો ખૂણા સરખા હોય અને તમે sin નો સ્ક્વેર કરો ને cos નો સ્ક્વેર કરો, જવાબ મળે સબકા માલિક 1. બરાબર? તે માનો બી જવાબ આપણને છેદમાં 1 જ મળવાનો છે, પણ આપણે ગણવું તો પડશે. તો હવે જો 5 કૌંસમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, આ 2 નો વર્ગ 4 વત્તા 4 આ 2 નો વર્ગ 4 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ 3. પછી 1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ 1 એ અંશ છેદમાં. હવે આપણા છેદમાં જઈએ. છેદમાં પણ જોજો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 વત્તા વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4. હવે જો છેદ આપણે પહેલા પતાવી દઈએ તો આ બંનેનો છેદ સરખો જ છે, એટલે એ આવે સામાન્ય છેદ 4 અને 4 એ સરખું છે. 4 અને 4 સરખું એટલે આપણો લસાઅ આવે 4. 1 વત્તા આપણે કરવાના 3. બરાબર ને 1 વત્તા 3 કરો એટલે અહીંયા આવશે 4 ના છેદમાં 4 ને 4 ના છેદમાં 4 એટલે છેદમાં આવે 1. બરાબર? આ આપણો છેદ પતી ગયો. હવે ઉપર જોઈએ તો ઉપરમાં 5 ના છેદમાં 4, 5 * 5 અહીંયા આવશે 5 ના છેદમાં 4. ત્યાર પછી 4 ચોક 16 તો વત્તા 16 ના છેદમાં કેટલા આવશે? 3 ને ઓછા 1 ના છેદમાં 1, 1 ના છેદમાં 1. હવે આ બધાનો લસાઅ લેવો પડે. લસાઅ આવે 12. લસાઅ આવે 12. તો 4 તારી 12, 3 ચોક 12 અને 12 એકુ 12. એટલે આ અંશનો છેદ કયો છેદ? અંશનો છેદ આપણો આવી જાય 12. હવે ઉપર ગુણાકાર કરીએ તો 3 × 5 આ આપણા આવ્યા 12. હવે આ 3 × 5 કેટલા આવે? 15. પછી આ નીચે છે 4 એ ગુણ્યા ઉપર 16 કરીએ. 16 ચોક 64 શું આવે? 64 ઓછા 12 એકુ 12, ઓછા 12 એકુ 12. બરાબર? તો હવે જોજો આ 15 માંથી 12 માઇનસ કરી નાખો એટલે કેટલા બચે? 64 વત્તા 3 બચે. 64 વત્તા 3 અને છેદમાં હજુ 12 લખવાના ને અહીંયા આપણે. આ 12 અંશના છેદ તો આપણે લખવાના 12. બરાબર? અને આ 64 એને રવા દઈએ, પણ 15 માંથી 3 આપણે માઇનસ કરી શકીએ તો કેટલા આવે? 3 વત્તા 64. 3 વત્તા 64. તો આનો જવાબ શું આવે કે 64 માં 3 ઉમેરો 67 ના છેદમાં 12 ને એના છેદમાં બી 1. છેદમાં 1 ન લખો તો પણ ચાલે. એટલે જવાબ કેટલો આવે? 67 ના છેદમાં 12. એ તમારો છેલ્લો જવાબ આવે છે. જોઈ લેજો, એકવાર ચેક કરી લેજો. બરાબર? તો આ રીતે આ દાખલાઓ સોલ્વ થશે. હવે છે પ્રશ્ન 2 જેમાં વિકલ્પો આપવામાં આવ્યા છે. આ વિકલ્પો તમને MCQ ફોર્મેટમાં પણ આવી શકે છે અને આ દાખલાઓ ખાસ કરીને જે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે એના માટે તો 1 કે 2 દાખલા આવવાના જ છે જે આપણે અત્યાર સુધી જોયા. બરાબર? અને સ્વાધ્યાય 8.3 અને આના પછીના ઉદાહરણોના દાખલા પણ એકાદ આવી શકે. હવે 30 એની કિંમત મૂકી છે તો સૌથી પહેલા આપણે આકૃતિ બનાવી દેવાની. આકૃતિમાં આ ખૂણો આવે 60 નો, આ ખૂણો આવે 30 નો. 1 2 વર્ગમૂળમાં 3, 1 2 વર્ગમૂળમાં 3. 30 ની કિંમત જોઈ લો. કયું 30 કીધું છે આપણને?
tan નું સૂત્ર શું આવે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો 30 ની સામેની બાજુ 1, 30 ની સામેની બાજુ 1, પાસેની બાજુ વર્ગમૂળમાં 3. તો અહીંયા રફમાં કામ કરો, 1 વર્ગમૂળમાં 3. આ આપણે તમે શોધ્યું tan, બરાબર? એના કેટલા કરવાના છે? ડબલ. ને એના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર 30. હવે 1 પ્લસ પાછા tan સ્ક્વેર એટલે આ tan આનું જ આપણે સ્ક્વેર કરવાનું છે, એનું સ્ક્વેર કરવાનું છે. તો જોજો અહીંયા ઉપર થઈ જાય 2 * 2 વર્ગમૂળમાં 3 એ થઈ જાય. જ્યારે અહીંયા 1 ના છેદમાં 1 લખીએ કેમ કે આપણે અહીંયા લસાઅ આવશે જ, વત્તા 1 નો વર્ગ આવે 1 અને વર્ગમૂળમાં 3 નો વર્ગ આવે 3. હવે આ લસાઅ લેવો પડે. અહીંયા આવે 1, અહીંયા આવે 3, 3 * 3. બંનેનો છેદ તો કેવો થઈ જશે? છેદનો છેદ કેવો થઈ જશે? સરખો. એ આવે 3, 3, 3 * 3. આ જોઈ લો, 3 * 3, 3 * 3. તો મેં છેદ સરખો લખી દીધો 3. હવે ઉપર ગુણાકાર કરીએ તો 3 * 3 વત્તા આ 1 * 1 તો 1. તો એનો છેદ થઈ ગયો 4 ના છેદમાં 3. શું થઈ ગયો? 4 ના છેદમાં 3. અને બીજું ઉપર આપણી પાસે સેમ જ છે, 2 વર્ગમૂળમાં 3. અહીંયા પણ 2 વર્ગમૂળમાં 3, બરાબર? હવે આ જે જવાબ આવ્યો એને આપણે આ રીતે લખી શકીએ કે 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા, આને ઊંધું કરી નાખીએ, 3 વર્ગમૂળમાં 3 ના છેદમાં 4. આ જે છે છેદ એને ઊંધો કરીને ગુણાકાર કર્યો. 4 ના છેદમાં 3 છે ને, તો 3 ના છેદમાં 4 કર્યો. હવે આને ઉડાડો તો 2 * 2 નીચે આવે. કેટલા? 2 નીચે આવે. હવે આના અવયવ 2 પડે. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. 1 વર્ગમૂળમાં 3, 1 વર્ગમૂળમાં 3 ઉડી જાય. જવાબ શું બચે? વર્ગમૂળમાં 3/2. વર્ગમૂળમાં 3/2. જવાબ શું બચ્યો આપણી પાસે છેલ્લે સાદું રૂપ આપતા? વર્ગમૂળમાં 3/2. હવે જો અહીંયા વર્ગમૂળમાં 3 આયરા છેદમાં 2 શું આવે? 30. હવે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 સોરી એ શું છે? પાસેની બાજુ છે ને, પાસેની બાજુ છેદમાં કર્ણ. ને પાસેની બાજુ છેદમાં કર્ણ કોની છે? 30 ની. પાસેની બાજુ છેદમાં કર્ણ કયું સૂત્ર આવે? પાસેની બાજુ છેદમાં કર્ણ કયું સૂત્ર આવે? કયું સૂત્ર આવે? 2 આવી શકે, cos 30 આવી શકે. કયું આવી શકે? cos 30. પણ cos 30 તો ઓપ્શનમાં જ નથી. છે ઓપ્શનમાં? જો ચેક કરો તો sin નું આવી શકે. સામેની બાજુ, સામેની બાજુ કઈ છે? વર્ગમૂળમાં 3 છેદમાં કર્ણ. તો આનો જવાબ કેટલો આવશે? sin 60. કયો આવશે? sin 60. તો આ આપણો સાચો જવાબ sin 60. બરાબર? આ રીતે થોડો દાખલો આપણે સોલ્વ કરવો પડશે. બરાબર? ચલો જોઈએ બીજો એક દાખલો. tan સ્ક્વેર 45 એકદમ ઈઝી દાખલો છે, કેમ કે જ્યારે તમે 1 - tan સ્ક્વેર 45 એટલે 1 નો સ્ક્વેર કરો ને 1 પ્લસ પાછો 1 નો સ્ક્વેર કરો તો 1 - 1 ને 1 + 1 થાય. 1 1 કરો તો આવે 0 ને 1 ના છેદમાં 1 કરો તો આવે જવાબ 2. બરાબર? હવે 0/2 કરો તો જવાબ શું આવે? 0. જો 0 છેદમાં હોય, 0 છેદમાં હોય તો અવ્યાખ્યાયિત. બરાબર? તો કોની કિંમત 0 આવે? શું આવે આમાં? આપણો જવાબ શું આવશે? D. શું આવશે? D 0. એકદમ ઈઝી. બરાબર? ચાલો ત્રીજો દાખલો. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય તો sin a, sin 2a ને sin 2 sin a સત્ય હોય. તો આવું ક્યારે થાય એ આપણે ચેક કરવાનું છે. બરાબર? તો ક્યારે થશે આ sin 2a? એટલે મેં ખૂણો a ને ડબલ કરી દઉં તો sin a નું ડબલ કરું તો પણ સરખું થાય. એવું ક્યારે બને? બરાબર? તો દરેક ખૂણા આનામાં ચેક કરવા પડે. પહેલા તો 0 હોય તો 0 નો ડબલ કરો તો 0 નો ડબલ તો 0 જ થવાનું છે. અને 2 ગુણ્યા 0 હોય sin a તો sin a નો 0 ની કિંમત કેટલી આવે? sin a ની આપણે જે કોષ્ટક જોયેલું એમાં જોજો sin 0 કરો તો શું જવાબ આવશે? sin 0 અંશ હોય
તો શું જવાબ આવે? 1 આવે કે કેટલો આવે? 2 આવે. sin 0 બરાબર, sin 0 જોયું શું આવે? sin 0 ની કિંમત શું આવે? 0 આવે. sin 0 ની કિંમત 0 અંશ ની કિંમત શું આવે? 0 આવે. 2 ગુણ્યા 0 કરો તો 0. એટલે આ 0 અંશના કેસમાં જ આવું બને છે. 30 અંશ 45 અંશ કે 60 અંશ તમે કોઈ પણ મૂકો ત્યારે આ પરિસ્થિતિ બનતી નથી. એટલે આપણો સાચો જવાબ કયો આવશે? a બરાબર 0 અંશ. જ્યારે 0 હોય ત્યારે જ આ વિધાન સત્ય થાય. ચોથો દાખલો 2 tan square 30. તો tan 30 માટે આપણે આકૃતિ બનાવીએ તો આકૃતિ આવે 1 2 વર્ગમૂળમાં 3 જેમાં 30 નો ખૂણો છે. 60 નો ખૂણો આપણે લખતા નથી અત્યારે. 60 નો ખૂણો અહીંયા નીચે આવે પણ આપણે 30 ની જ જરૂર છે. તેમાં tan તો tan 30 એટલે સામેની બાજુ કેટલી આવે? 1. સામેની બાજુ કેટલી આવે? 1 છેદમાં પાસેની બાજુ વર્ગમૂળમાં 3 અને 1 માઇનસ પાછું આ જ છે sin 30 જ છે એટલે 1 માઇનસ 3 એનો વર્ગ કરવાનો છે. તો ઉપર મળશે આપણને 2 વર્ગમૂળમાં 3 અને છેદમાં 1 ના છેદમાં 1 ઓછા 1 વર્ગમૂળમાં આ વર્ગમૂળમાં આવશે. તો 1 વર્ગમૂળ 1 ના વર્ગમૂળ નીકળી જાય એટલે અહીંયા આવે સ્ક્વેર કરો તો 3. હવે આનો લસાઅ લેવો તો 2 વર્ગમૂળમાં 3 છેદમાં લસાઅ લેવો પડે. અહીંયા આવે 3, અહીંયા આવે 1. 3 એકો 3 ઓછા 1 એકો 1 છેદમાં પાછા આવે એ 3 આવે. તો અહીંયા 2 વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં નથી પણ છેદમાં 3 ખાલી. અહીંયા વર્ગમૂળમાં 3 છે, અહીંયા છેદમાં. હવે આને ઊંધું કરી નાખો. 2 વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 છેદમાં 2 2 કટ થઈ જાય બરાબર. વર્ગમૂળ 3 ના 2 અવયવો પડે. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 1 વર્ગમૂળમાં 3 ઉડી જાય. જવાબ આવે આનો વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 3 કયા ગુણોત્તરમાં જવાબ આવે? તો એ આપણે આમાં જોવાનું છે. આ આપણો 60 નો ખૂણો છે બરાબર. તો વર્ગમૂળમાં 3 ક્યારે જવાબ આવશે? જ્યારે વર્ગમૂળમાં 3 ના છેદમાં 1 આવે. તો વર્ગમૂળમાં 3 ના છેદમાં 1 બે પરિસ્થિતિમાં આવી શકે. કઈ પરિસ્થિતિમાં આવશે? જો એક તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એ આ કોના માટે થાય? 60 માટે. એટલે tan 60 કરું શું? tan 60 તો tan 60 સામેની બાજુ વર્ગમૂળમાં 3 છેદમાં 1 એટલે જવાબ આવે વર્ગમૂળમાં 3. બીજું કે હવે મેં cot શું કરું? cot 30 શું કરું? cot 30 તો 30 ની પાસેની બાજુ એ પણ વર્ગમૂળમાં 3 છેદમાં શું આવે? એની સામેની બાજુ 1. તો આ પરિસ્થિતિમાં પી આવે તો આ બેમાંથી એક જવાબ આવે. tan 60 કાં તો cot 30. ઓપ્શન જોઈ લો શું આપ્યો છે ઓપ્શનમાં. tan 60 છે કે cot 30 છે? tan 60. તો આ આપણો આ સાચો જવાબ. આ બેમાંથી કોઈ એક જવાબ આવી શકે. આ આપણો સાચો જવાબ બરાબર. તો આ રીતે આ દાખલા સોલ્વ થયા. હજુ પણ કોઈ વિકલ્પ છે? ઓકે નથી, પરંતુ પ્રશ્ન 3 છે જેમાં આપણને કીધું છે tan a plus b બરાબર વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 કિંમત ક્યારે આવે? હમણાં જ જોયું. વર્ગમૂળમાં 3 કિંમત ક્યારે આવે? tan માં હોય તો 60 હોય ત્યારે આવે ને. તો અહીંયા આપણે એવું કરીએ કે tan 60 બરાબર વર્ગમૂળમાં 3. હવે જોજો આગળ આપણે એક દાખલો ઉદાહરણમાં ગણેલો એના જેવો જ દાખલો છે. a plus b ની કિંમત આવી કેટલી? 60. a plus b ની કિંમત આવે 60. હવે tan a minus b બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો અહીંયા આકૃતિમાં જોઈ લો 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 ક્યારે આવે? tan માં. કોનું tan માં આવે? તો tan 30 માં આવશે. tan 30 બરાબર શું આવે? સામેની બાજુ 1 છેદમાં પાસેની બાજુ બરાબર. એટલે અહીંયા આવશે tan 30 અંશ બરાબર 1 ના છેદમાં 3. તો a minus b બરાબર કેટલા હશે?
બરાબર 30. સમીકરણ 1 અને 2 લઈ લો. સમીકરણ 1 સમીકરણ 2. a વત્તા b બરાબર કેટલા થાય 60 અને a ઓછા b બરાબર કેટલા થાય 30. બંનેને કટ કરો b b પ્લસ કર્યા એટલે 2a બરાબર કેટલા થાય 90. a બરાબર કેટલા હશે 45. a બરાબર 45 તો b બરાબર કેટલા હશે હા તો એ કોઈ પણ એક સૂત્રમાં મૂકો. a વત્તા b બરાબર 60. a ની કિંમત આવે 45 વત્તા b બરાબર 60 તો b બરાબર b બરાબર 60 માઇનસ 45 b બરાબર આવશે 15. તો આ a b બરાબર આવ્યો આપણા 15. આ રીતે થશે દાખલો આ સોલ્વ. ઈઝી દાખલાઓ છે, થોડું ધ્યાન આપશો બરાબર. બધા વિડીયો તમે ધ્યાનથી જોયા હશે અને મેઇન 3 સૂત્ર આવડતા હશે તો તમને આ દાખલાઓ આવડી જ જશે. હવે આપણે જોઈએ વિધાનો સત્ય છે કે નહીં. પહેલું વિધાન આપ્યું sin a plus b કૌંસની અંદર બરાબર sin a અને b. તો આ વિધાન સત્ય નથી કારણ કે a plus b એ sin a અને a plus b નો ગુણાકાર નથી બરાબર. sin a plus b તમે sin a plus b કરો તો તમને અહીંયા મળે sin 60 અને અહીંયા sin 60 ની તમે કિંમત શોધો. sin 60 ની કિંમત તો આ 60 આ 30 1 2 વર્ગમૂળમાં 1 2 વર્ગમૂળમાં 3 તો sin 60 ની કિંમત શું આવશે વર્ગમૂળમાં 3 છેદમાં શું આવશે 2. તો આ કિંમત આવી. જ્યારે sin 30 ની કિંમત તો sin 30 ની કિંમત જોજો શું આવે સામેની બાજુ 1/2 વત્તા 1/2 બંનેનો સરવાળો કરો તો 2/2 એટલે 1 આવે જે સત્ય નથી. એક જવાબ આવે વર્ગમૂળમાં 3/2 ને આનો જવાબ આવે 1 એટલે આ વિધાન સત્ય નથી. વિધાન 2 કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે થીટા એટલે ખૂણાનું મૂલ્ય વધે તેમ સાઈન નું મૂલ્ય વધે. તો આ વિધાન સત્ય છે. તમે દરેક એમાં ગુણોત્તરમાં જોઈ લેજો. એનું જો કોષ્ટક તમે જાતે બનાવો તો કોષ્ટકમાં તમે જોશો કે જેમ જેમ ખૂણો વધતો જાય પહેલા 30 નો ખૂણો પછી 45 પછી 60 નો ખૂણો તેમ તેમ તેનું મૂલ્ય પણ 0 થી 1 તરફ વધતું જાય છે. એટલે આ વિધાન સત્ય છે. ત્રીજું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસનું મૂલ્ય ઘટે ઘટે એ સાચું છે પણ અહીંયા તો લખ્યું છે વધે બરાબર. તો જેમ જેમ કોસ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ એનું મૂલ્ય 0 થી 1 તરફ ઘટે છે. 0 થી 1 તરફ ઘટે છે જ્યારે અહીંયા લખ્યું છે વધે એટલે આ વિધાન પણ આપણું સત્ય નથી. ત્યાર પછી 0 ના દરેક મૂલ્ય માટે sin થીટા અને cos થીટા સરખું થાય તો એક વિધાન અહીંયા આ શબ્દ જોજો દરેક મૂલ્ય માટે આ શક્ય નથી. દરેક મૂલ્ય માટે આ શક્ય નથી. માત્ર 45 ના ખૂણા માટે જ આ વિધાન સત્ય બને છે એટલે આ પણ વિધાન સત્ય નથી. અને ત્યાર પછી આપણો પાંચમો વિધાન a 0 માટે cot a વ્યાખ્યાયિત છે. cot a અવ્યાખ્યાયિત છે સોરી તો cot a અવ્યાખ્યાયિત છે. આ વિધાન સત્ય છે કેમ કે sin ની કિંમત આવે એ sin ની કિંમત 0 થઈ જાય અને cos ની કિંમત 1 થઈ જાય તો તમે 1/0 લખો તો શું આવે જવાબ અવ્યાખ્યાયિત જ આવે. શું આવે જ્યારે શૂન્ય ભાગાકારમાં હોય ત્યારે અવ્યાખ્યાયિત જ આવે બરાબર. એટલે આ રીતે આપણા દરેક વિધાનો આપણે અહીંયા જોયા અને સ્વાધ્યાય 8.2 પણ અહીંયા ડિટેલમાં જોયું. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું બરાબર જેમાં આપણે નિત્ય સમૂહ શીખીશું. શું શીખીશું નિત્ય સમૂહ જે પણ તમને ઘણા મદદરૂપ થશે 8.3 ના દાખલાઓ ગણવા માટે અને અન્ય ઉદાહરણો માટે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.